એ બાળકોથી લઈને ઘરડા સુધી બધા એન્જોય જ કરે છે, પોતપોતાની રીતે ડિસ્ટન્સ બનાવીને એન્જોય કરે છે. અને પાણી ખરેખર મિત્રો એકદમ નીટ એન્ડ ક્લીન છે. મિત્રો થાઈલેન્ડ આવો તો આ બીચ, આ આઇલેન્ડ જરૂર આવજો. તો હવે જઈશું આપણે નેક્સ્ટ રાઈડ તરફ, સી વોક. कैसा है ये मौसम बदलता नहीं, भीगा भीगा बादल हटता नहीं. कैसा है ये मौसम बदलता नहीं, भीगा भीगा बादल क्यों हटता नहीं. तेरे प्यार का नशा ऐसा उतरता क्यों ये नहीं. गुम हो कब से इन रास्तों में तू क्यों मिलता नहीं. કોરલ આઇલેન્ડ એડવેન્ચર એક્ટિવિટીમાં પેરાસેલિંગ પછી અમને લઈ આવે અંડર સી વોક કરવા, જેમાં સમુદ્રના તળિયે ઓક્સિજન વાળું હેલ્મેટ પહેરાવીને સમુદ્રના અંદર ચાલવાનો અનુભવ મળ્યો, જેમાં માછલીઓ આજુબાજુમાં તરતી જોવા મળી. સમુદ્રની નીચે કેમેરા કે ફોનથી શૂટિંગ કરવાનું ટાળતા તેમને અમને ફોટોગ્રાફી કરીને ફોટા ગૂગલ ડ્રાઈવ મારફતે આપી દીધા. आप लोगों का सी वॉक है. આ ભાઈ અમને સ્વિમિંગ કરાવી અંદર. ત્યાંથી આવ્યા પછી પાણીની બોટલ આપી, પાણી પીધું અને કપડાં ચેન્જ કરવા માટેની જગ્યા છે અલગથી. કપડાં ચેન્જ કરવાની સગવડ છે પણ કોરા થઈ જાય એવું લાગે છે, તાપ સારો એવો છે. એટલે હવે જઈશું નેક્સ્ટ ડેસ્ટિનેશન તરફ. कैसा है ये मौसम बदलता नहीं, भीगा भीगा बादल हटता नहीं. कैसा है ये मौसम जा तू अब ना सता, तू अब कसम तुझको मेरी, तुझ में समाना है, भीग जाना है, बस ये ख्वाहिश मेरी. कैसा है ये मौसम આ છે મિત્રો કોરલ આઇલેન્ડ. મિત્રો પાણી બહુ ક્લિયર છે. થોડી ફોટોગ્રાફી કરીશું. નાઇસ વન. આ છે કોરલ આઇલેન્ડનો લુક. અને અત્યાર સુધી તો એવું લાગતું હતું કે કોરલ આઇલેન્ડ શું છે, પણ કોરલ આઇલેન્ડ પર આવ્યા પછી ખબર પડી કે બહુ મચ પબ્લિક છે અને વેકેશન મનાઈ રહી છે. પબ્લિક વધારે છે પણ ટોટલી મેનેજેબલ છે, એટલે કે હવે ધક્કા મૂકીને પોતપોતાના મસ્તીમાં મસ્ત છે અને જોરદાર સિનરી છે. હવે રૂબરૂમાં આવશો તો ખ્યાલ આવશે. સેન્ડ માટી પણ એટલી વ્હાઇટ છે, પાણી પણ ક્લિયર છે અને સમુદ્ર એકદમ બ્લુ દેખાઈ રહ્યું છે. જ્યાં નજર જાય ત્યાં બનાના બોટ, સ્પીડ બોટ, બોટિંગ, રાઈડ બધું એ જ દેખાઈ રહ્યું છે. આ છે આપણા પેકેજમાં ઇન્ક્લુડ. તો અહીંયા પહેલાં આરામ કરીશું, ત્યારબાદ આગળની કાર્યવાહી કરીશું. टू लाइन બેહતરીન ખુશી કી ખોજ મેં આ જાઓ થાઈલેન્ડ કી મોજ મેં. અહીંયા જેને બેસીને આરામ કરવો એ આરામ કરે, ફોટોગ્રાફી કરવી હોય ફોટોગ્રાફી કરે. બિયર બારવાળા પાછળ બેસીને બિયર પીવે છે એમની મોજ મસ્તીમાં. અમુક ફોરેનર આવા ગરમીમાં પણ તાપમાં બેઠા છે. તો આપણે થોડો ટાઈમ સ્પેન્ડ કરીશું, પછી જઈશું જમવા માટે. ઓરિજિનલ ક્રોકોડાઇલના લેધરનું પર્સ છે, સળગાઈને બતાવે છે. ફ્રૂટ બકેટ બાસ્કેટ.
હવે મેં માઇક કનેક્ટ કરી દીધું છે એટલે કે અવાજ થોડો ક્લિયર વધારે આવશે, કારણ કે હમણે સમુદ્રમાં ગયા હતા આપણે અંડર વોકિંગ કરવા, અંડર સી વોકિંગ કરવા, ત્યારે માઇક નીકાળી દીધું હતું. આ ડ્રોન શૂટ ચાલી રહ્યું છે. એ ટોટલી આ લાગે છે પેડ ફોટોગ્રાફી વિડીયોગ્રાફી થઈ હશે. મે બી DJIનું ડ્રોન દેખાઈ રહ્યું છે શાયદથી. તો આ છે મિવિક નવું મોડલ લેટેસ્ટ. તે વારાફરતી ડ્રોન શૂટ ચાલી રહ્યા છે. અને આ છોટું ચેમ્પિયન એમની મસ્તીમાં મસ્ત એકદમ વ્હાઈટ રેતીમાં રમી રહ્યા છે. એ બાળકોથી લઈને ઘરડા સુધી બધા એન્જોય જ કરે છે. કોઈ ધક્કાધક્કી નહીં, પોતપોતાની રીતે ડિસ્ટન્સ બનાવીને એન્જોય કરે છે. અને પાણી ખરેખર મિત્રો એકદમ નીટ એન્ડ ક્લીન છે. હા, પાણી ખારું છે, પણ એ ટચ થતાં કે સ્કિન બર્ન નથી થતી. લોકો અહીંયા બિયર ને ગાંજો ને વાઇન બધું લીગલ વેથી મારી રહ્યા છે. સામે પેરાગ્લાઇડિંગ પણ ચાલુ છે. અને આ ટોટલી લાઈન લાગી છે ડ્રોન શૂટ કરવાની. આ લાઈફ જેકેટ, પોતપોતાની મસ્તીમાં લોકો બેઠા છે. એક સાઈડ બધા તાપમાં આરામ કરી રહ્યા છે અને બીજી સાઈડ લોકો ફોટોગ્રાફી કરાવી રહ્યા છે. અને વારાફરતી આ જેટસ્કી રાઈડ માટે લાઈન લગાવીને ઊભા છે. આ રીતના અલગ અલગ રાઈડના અલગ અલગ ભાવ છે. અને સામે બાથ લખ્યા છે. બનાના બોટના 300 બાથ, જેટ સ્કાયના 1200. ગુડ ગુડ. અને આ છે DJIનું. વિચાર્યું કે પહેલાં નારિયેળ પાણી પી લઈએ. તો અહીંયા નારિયેળ પાણીનો અહીંયાનો ભાવ છે 60 થાઈ બાથ, એટલે કે આપણા 3 ગણા કરી દઈએ 6 તરી 18, 180 રૂપિયાનું. પણ જે સાઇઝ જોઈ રહ્યા છો અને જે પાણી આવશે એ ખરેખર વર્થ ઇટ છે. એના સિવાય પણ પીનટ છે સોલ્ટેડ, અને વેફર, બિયર, બીજી વિસ્કીની પણ અલગ અલગ પ્રોડક્ટો અહીંયા મૂકેલી છે. પ્લસ ફ્રેશ મેંગો શેક પણ અહીંયા બનાવે છે. પ્લસ પાઇનેપલ પણ અહીંયા કટિંગ કરીને આપે છે. મિત્રો, આમાંથી કોઈ પણ ફ્રૂટ અહીંયાનું ખાઓ ને એટલે એની ક્વોલિટી તમને ખરેખર ખૂબ સારી જોવા મળે છે. અને એનો ટેસ્ટ તમને યાદ રહી જાય એવો હોય છે. ક્વોલિટી બહુ ફાઇન હોય છે. મિત્રો, કોકોનટ વોટર જોડે મેં આ સોલ્ટેડ સિંગ લીધી અને ખરેખર મિત્રો ચાખી પણ, અને સિંગ દાણાની ક્વોલિટી અને સિંગ કોમળ
અને નારિયેલ પણ એકદમ ચીલ્ડ છે. ખરેખર આ નારિયેળને કોઈ બીટ ના મારી શકે. એટલે નારિયેળ પાણીને ક્વોલિટી ક્વોન્ટિટી ટોપ નોચ. ગાઈડે ફટાફટ બોલાવી દીધા કારણ કે જમવાનો ટાઈમ થઈ ગયો છે. ગાઈડે જણાવ્યું કે આપણા આખા ગ્રુપનું જે છે જમવાનું અલગ જગ્યાએ છે અને સારું થયું થોડો નાસ્તો ખરીદી લીધો. ગાઈડ જે રીતે ગ્રુપમાં લઈને આવ્યા હતા એવી રીતે જ અલગ અલગ ગ્રુપમાં લોકો ફરીથી જવા માટે રેડી થઈ ગયા છે. હવે ફરીથી આપણી બોટ આવશે અને ત્યારબાદ આપણે જઈશું. તો ફરીથી હાથમાં ચપ્પલ લઈને હવે જઈશું બોટ ઉપર કારણ કે ચપ્પલમાં માટી ભરાઈ જાય છે. હાથમાં પકડી લેવા સારા. મિત્રો થાઈલેન્ડ આવો તો આ બીચ આ આઇલેન્ડ જરૂર 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 આવજો. થાઈલેન્ડ લોકો 2-3 વસ્તુ માટે જે ફેમસ સમજે છે એના માટે જે હાઇલાઇટ કરે છે પણ એના સિવાય પણ થાઈલેન્ડ ખરેખર સુંદર દેશ છે. અને ફુકેટ, પતાયા, બેંકોક આ બધી સિટી તમે ફરશો તો એક અલગ જ તમને આનંદ આપશે. આપણી બોટ પહોંચી ગઈ કિનારા ઉપર અને આ સેકન્ડ બોટ જઈ રહી છે. આખો દિવસ આ વસ્તુ આઇલેન્ડ પર જવા માટે આ સર્વિસ ચાલુ જ હોય છે. હેલો. હવે આ બીજું ગ્રુપ રેડી થઈ ગયું છે જવા માટે અને એન્જોય કરશે. किसका है वो? ये देखो મિત્રો જ્યાંથી પ્રસ્થાન કર્યું હતું ત્યાં જ આવી ગયા પાછા. હવે છેલ્લી ફૂટેજ લઈ લઉં કે જમવાના પેકેજમાં આ લોકો શું શું જમાડે છે અને ત્યારબાદ આપણે આ વિડીયો એન્ડ કરીશું. ઓકે 170. જે લોકોએ અહીંયા પેરાગ્લાઇડિંગ કર્યું હશે એ બધાના ફોટા ખેંચેલા છે. લેવા હોય તો એક્સ્ટ્રા પે કરીને તમે લઈ જઈ શકો. બાથરૂમ પાણી કર્યા પછી આપણે હવે સીધા લાઈનમાં લાગીએ છીએ. આપણી ગાડી જે આપણે લઈને આવી હતી એ જ ગાડી આપણને છોડવા આવે છે. रवे हर वेले मैनू तेरा ही ख्याल वे
ले तू कदे मेरा हाल वे रवे हर वेले मैनू तेरा ही ख्याल वे प्यार नाल पूछ ले तू कदे मेरा हाल वे हासियां च तेरे मेरी रूह दा सुकून वे कल्याण जीना मैं तां जीना तेरे नाल। આપણું જમવાનું છે આ રેસ્ટોરન્ટમાં ઓથેન્ટિક ઇન્ડિયન ક્વઝીન વેજ ઓપ્શનમાં શું છે માહિતી આપી દઉં. પહેલું છે પાઇનેપલ જ્યુસ, સલાડની બધી વસ્તુઓ પ્લસ અચાર, આપણા અથાણા, ગુજરાતી દાળ દેખાઈ રહી છે, સ્ટીમ રાઈસ, આપણા સાદા ભાત, જીરા રાઈસ, દાળ અલગથી દેખાઈ રહી છે, ગાળી. આ દાળ છે તડકાવાળી, સ્ટીમ રાઈસ, આપણા ભાત, જીરા રાઈસ. આ થોડી ઠીક છે, આપણી ગાળી દાળ રસમ હોય એવું લાગે છે. અને સામે મિક્સ વેજીટેબલ સબ્જી છે. આ લગભગ શીરો હોય એવું લાગી રહ્યું છે. અને આપણી તંદૂરી નાન. આ તડકાવાળી દાળ છે, જીરા રાઈસ, ગાળી દાળ, મિક્સ વેજ છે. આ છે રાજમા, એના ઉપર ઘી નાખ્યું છે અને એક રોટી. હવે જમવાનું ફટાફટ પતાવીશું અને ત્યારબાદ આપણને હોટલે ડ્રોપ કરવા આવી જશે.